ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 ટીમ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ છે। એસડીઆરએફ સહિત એનડીઆરએફ, ફાયર બ્રિગેડ સહિત 10 થી વધુ એજન્સી કામમાં લાગી છે। નદીમાં હજુ પણ 2 વાહન ફસાયા હોવાની માહિતી સામે આવી છે। કાદવમાં ફસાયેલા 4 લોકોની શોધખોળ યથાવત છે। કાદવનું સ્તર ઊંડું હોવાના પગલે કામગીરી કરવી થોડી મુશ્કેલ બની રહી છે। ગુમ થયેલાઓની કંટ્રોલ રૂમને પણ જાણ કરવા માટે કલેક્ટરની અપીલ છે। તો બીજી તરફ સતત બીજા દિવસે પણ કામગીરી યથાવત જોવા મળી રહી છે, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। 10 ટીમો અલગ અલગ જગ્યાઓ પર જે રીતે કાર્યવાહી કરી રહી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 ટીમ એ રેસ્ક્યુમાં જોડાઈ ગઈ છે। એસડીઆરએફ સહિત એનડીઆરએફ, ફાયર બ્રિગેડ સહિત 10 થી વધુ એજન્સી કામમાં લાગી છે। નદીમાં હજુ પણ 2 વાહનો ફસાયા હોવાની માહિતી છે, તો બીજી તરફ એજન્સીઓ કામ કરી રહી છે। કાદવમાં ફસાયેલા 4 લોકોની શોધખોળ આજે પણ યથાવત છે, તો બીજી તરફ કાદવનું સ્તર જે છે તે ઊંડું હોવાના પગલે કામગીરીમાં થોડી મુશ્કેલી ઊભી થઈ રહી છે, પરંતુ ગુમ થયેલા લોકોની કંટ્રોલ રૂમને પણ જાણ કરવા માટે કલેક્ટરે સૂચના આપી છે। બીજી તરફ સતત શોધખોળ યથાવત છે। વડોદરા દુર્ઘટનામાં પરિવારજનોનો બાંધ હવે ધીરજનો તૂટ્યો છે। બીજા દિવસે પણ પરિજનની ભાળ ન મળતા ભારે હોબાળો થયો છે। આર્મીની મદદ લેવા માટે પરિવારજનો માંગણી કરી રહ્યા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધવા તરફ છે। અત્યાર સુધીમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે અને હજુ પણ 5 લોકોની નથી મળી કોઈપણ પ્રકારની ભાળ। તો બીજી તરફ 13 જેટલા મૃતદેહો એ પરિવારજનોને સોંપાયા છે। ગઈકાલે 9 જુલાઈથી સતત રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। તપાસ સમિતિની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે, તો બીજી તરફ જીપીસીબીના અધિકારીઓની પણ મદદ લેવામાં આવી રહી છે। जो गंभीरा ब्रिज पर एक्सीडेंट हुआ था महिसागर रिवर पे, वहां पर रेस्क्यू ऑपरेशन चल रहा था। रेस्क्यू एंड रिकवरी की प्रोसेस कल मॉर्निंग से कंटिन्यूस चल रही है। कल रात के 10 बजे तक हमारी पूरी टीम एनडीआरएफ, एसडीआरएफ, वीएमसी, फायर की टीम, यहाँ की लोकल टीम, लोकल प्रशासन, पुलिस की टीम और बाकी जो एक्सपर्ट एजेंसीज है उनके जरिए भी कोशिश की गई थी। कल रात को बाढ़ की वजह से पानी का लेवल यहाँ पर बढ़ गया था। उसके बाद 10 बजे रात को हमने ऑपरेशन होल्ड करना पड़ा। इसके बाद आज सुबह से हमने फिर से ऑपरेशन 7 बजे शुरू किया है। सुबह से हमारी पूरी टीम यहाँ पर तैनात है और एनडीआरएफ की और एसडीआरएफ की टीम पूरे एरिया का सर्च कर रहे हैं। यहाँ से आगे डाउनस्ट्रीम एरिया में 4 किलोमीटर एरिया का भी हम सर्च कर रहे हैं। आज मॉर्निंग में भी हमने 3 डेड बॉडीज रिकवर की है, तो अभी तक जो डेथ का टोल है अभी तक 15 हुआ है। इसके अलावा भी जो मिसिंग पर्सन है उसका लिस्ट भी हमारे पास है, जिसमें 3 मिसिंग पर्सन है।